જય સ્વામિનારાયણ. શરણાગત શરણે આવેલો. પાપ પર્વતમ, પાપનો પર્વત ભલે ને હોય. ગણયિત્વા ન તદીય, એના એ બધા જે કાંઈ પાપ છે એને ન ગણીને તદીય સદગુણમ, તેનો સદગુણ અણુમપ્ય અતુલમ હિ મન્યતે, એક અણુ જેટલો એવો કોઈ પણ સદગુણ હોય એને પર્વત જેવડો અપાર માનનારા એવા સહજાનંદ સ્વામીને હું ભજું છું. પર્વત જેવડા પાપો હોય તેને નથી ગણતા. ઘણું બધું આમાં સમજવા જેવું છે, ક્રમથી બધું આવશે. અત્યારે હજી આપણે પેલા વિચાર એ કરીએ છીએ, આગલા ચેપ્ટરમાં એ ગયું કે શરણાગતિનો મહિમા શું છે. આપણે જાગતા સૂતા એટલે કે સ્વપ્નમાં, જાગ્રતમાં દેહથી ક્રિયા કરીએ, મનથી પણ કરીએ, ક્ષણ ક્ષણ અનેક કર્મો કરીએ છીએ અને બધા જ કર્મોના પાપ પુણ્ય થાય છે. એવા એક માણસના 40, 50, 60, 70, 80 વર્ષની જિંદગીમાં એટલા બધા જાગતા સ્વપ્નમાં, મનથી, વાણીથી, ક્રિયાથી 3 સોર્સ છે અને ચોથો સ્વપ્ન અવસ્થાનો પણ સોર્સ છે કર્મ કરવાનો. એટલા બધા કર્મો 40, 50, 60 વર્ષની જિંદગીમાં કરે છે કે જે 84 લાખ યોનિમાં ફરે તો પણ એ કર્મના હિસાબ ખૂટતા નથી. એટલા પાપ બંધાય છે, એટલા કર્મો બંધાય છે, પુણ્યશાળીને એટલા પુણ્ય બંધાય છે. હવે એ બધી કર્મ નિર્જરા એટલે બધા કર્મો ખલાસ થાય ત્યારે જીવ મોક્ષને પામે. એટલે આ કર્મોને ભોગવી લેવા એ તો કેવું છે, ભોગવીને ખૂટાડવા, ખલાસ કરવા કે સાગરને ઉલેચવા જેવું છે. સાગર તો ગમે તેવી મશીનરી કે ટેકનોલોજી મૂકો તો મહાસાગરો, હિન્દ મહાસાગર, અરબી સમુદ્ર કઈ ઉલેચાય નહીં. તો એવા અનંત કર્મો આપણને વળગ્યા છે. શરણાગતિનો ત્યાં મહિમા છે કે એ ભગવાનને શરણે મસ્તક મૂકે અને શરણાગતિ સ્વીકારે એટલે દારૂનો, લાખમણ દારૂનો ઢગલો પીડ્યો હોય એને સળગાવીને ભસ્મ કરવા માટે કે 2-5 મણ અગ્નિ જોઈએ નહીં. એક જ પેલો સ્પાર્ક વાળો લાઇટર, ગેસ લાઇટર હોય છે, એનો એટલો જ તીખારો પણ બસ થઈ જાય. નાની ચિંદગારી પણ લાખમણ દારૂના ઢગલાને બાળીને ભસ્મ કરી નાખે. પણ બીજા કોઈ પણ સાધનોથી ઉલેચવા જાઓ દારૂના ઢગલાને તો ઘણી વાર લાગી જવાની છે. પણ એક ચિનગારી આવે તો બધું બળીને ભસ્મ થઈ જાય. લાખ વર્ષની અંધકારી ભરેલી ગુફા હોય તો એ અંધકારને દૂર કરવા માટે એક ક્ષણ માટે એક જ દિવાસળીથી પેટાવેલો અગ્નિ બધો અંધકાર કાઢી નાખે. એવું કામ શરણાગતિ કરે છે. અને આપણી સામે એના દ્રષ્ટાંતો છે, કઈ આ લુખી કોરી વાતો નથી. ઉના પંથકમાં માણસા ગામ છે, ત્યાં મામૈયો વરુ થયા. એને 2 દીકરા, એક સીધી વરુ અને બીજો વાલેરો વરુ. વાલેરો વરુ જૂની પત્નીના અને સીધી વરુ નવી પત્નીના. સીધી વરુ નાનો અને નવી ઘરવાળીનો એટલે છે જે લાડકો હોય એટલે છોકરાએ લાડમાં એ બધું બાપુજી પાસેથી બધો જ કબજો પડાવી અને બધો ગ્રાસ ઉપર બેસી ગયો. મોટા ભાઈને એને જે ગ્રાસમાં જે જમીન આવવી જોઈએ, જે કંઈ ભાગ આવવો જોઈએ એ કંઈ એને આપ્યો નહીં. હવે ક્ષત્રિયો છે, કોઈ પણને જીવાય માટે તો કાંઈક તો આપવું જ જોઈએ.
ઘણી વિનંતી કરી, ઘણું કહ્યું. છેવટે એની પત્નીને પણ એના સાસરે મૂકી, પોતે પણ મામાને ત્યાં રહે. વાલેરો વરુ મામા સાચવે, પણ છતાં ક્ષત્રિયો તો મેળા મારે જ ને કે છોકરો જુવાન થયો, આ બધું છે, અને આ ક્યાં સુધી આ બધું. પછી આને અચાનક ચડી બાપુજીને મળ્યો, વાતચીત કરી, પણ ધૂતકારીને કાઢી મૂક્યો. એક તો જુવાની, ઉભરતું લોહી હોય, અને જેમ તેમ કરીને તિરસ્કાર કરે એટલે એનાથી સહન થાય નહીં. ક્ષત્રિયો સ્વાભાવિક એ જમાનામાં બહારવટ્ટું ખેલતા, એ જમાનાના એક પ્રકારના ત્રાસવાદી. એનું બદલાયેલું રૂપ છે અત્યારે. જમાને હોય જ છે, જમાને હોય છે. આ ભૂપત ને આ બધા હતા તો એ આવું જ, આવી જ રીતે નિર્દોષોને રંજાડતા, હેરાન કરતા બધું હતું. એની પાછળ એને કઈ કારણો હોય, આમને એના કારણો હોય. અત્યારનો ત્રાસવાદ એટલા માટે વધારે ભયંકર છે અને નોનસેન્સ લાગે છે કે એની પાછળ ધર્મની ગેરસમજણ છે, કોમવાદ છે. એ વિભાજિત પરિબળ જે ધર્મ ઉપર ઊભું થઈ ગયું, એ પ્રજાને કે કોઈને ફાયદામાં નહીં, એનો અંત ન આવે. કારણ કે ધર્મ જેટલો શાશ્વત હોય એટલો આ ત્રાસવાદ પણ શાશ્વત થઈ જાય. જયારે પેલા કોઈ પણ ક્ષુલ્લક કારણોથી, ગરાસથી કે કોઈ માન અપમાનથી બન્યું હોય તો એ ઉકલી જાય એટલે વાત પતી જાય. અને મેઇન એકાદ વ્યક્તિ પૂરતું જ હોય, પછી એની ટોળી તો તરત વિખરાઈ જાય. હશે એટલે વાલેરો વરુ બહાર વટે જ ચડ્યા. હવે માણસા ગામની આસપાસની બધી જે ખેતીવાડી, ખેતરો, ખેડૂતો બધાને મારી નાખે, કાપી નાખે. ખેડૂતો હળ ચલાવતા હોય તો ત્યાં જઈને એને ગોળીએ ઉડાવી દે, જાન લૂંટે, નવવધૂને વિધવા કરી નાખે, જુવાન દુલ્હા હોય એને બધાને દેખતા જ કાપી નાખે, લૂંટે, સળગાવી દે. મોલાતો, ગાયો, પશુઓ, ઘોડાઓ બધું ઉઠાવી જાય, ખૂબ રંજાડો કરે, ત્રાસ પોકારાવે. અને એ બધું જ આવું કામ પતાવી અને ગીરના જંગલોમાં, ઉના પંથકના જંગલોમાં છુપાઈ જાય. એમાં એકવાર ગુણાતીતાનંદ સ્વામી એ ઉના પંથકના ગામડાઓ, જે નાઘેર પ્રદેશ કહેવાય છે, એમાં સત્સંગ માટે ફરતા હતા. અને એમાં એ જંગલ પ્રદેશમાં નીકળ્યા. એમાં સાથે હરિભક્તો બધું ટોળું, જુથ્થ, ઝુંડ, મંડળ ધૂન ભજન કીર્તન કરતા જતા હો, પણ સામે આ વાલેરા વરોના બારવટિયા જે માણસો કંપનીના ટોળીના એ બંદૂકો લઈને સામે આવી ગયા. સાધુઓ સાથે એને કઈ વાવેલું હતું નહીં, પણ સાથે હરિભક્તો હતા, એ તો કઈ સાધુ નહોતા ને, એટલે એમની પાસે તો હોય જ કઈ. એટલે બંદૂકો તાકી તમારી પાસે જે હોય લાવ્યો, મૂકો. અને ગુણાતીતાનંદ સ્વામી કે ભાઈ આ તો અમારી સાથેના બધા ભક્તજનો મંડળ છે. હા મહારાજ કે બરાબર છે, તમે લોકો ભજન કરો, એ ભજન કરે એનો વાંધો નથી, પણ અમે ભજન કરનારા નથી. અમારો તો આ ધંધો છે, મહેનતથી કમાણી કરીએ છીએ. અમે હરામનું કઈ ખાતા નથી, બાવડાના બળે મહેનત કરીને અમે પૈસો લઈએ છીએ. એટલે જે હોય તે આપી દો. ગુણાતીતાનંદ સ્વામી કે ભાઈ આ તમે કોની ટોળીના બધા માણસો છો? અને પેલો કે અમે વાલેરા વરુની ટોળીના માણસો છીએ. તો સ્વામી કે એ આમાં કોણ છે? તો કે ના, એ તો અહીંયા નથી, એ તો અડ્ડા ઉપર બેઠા છે. તો સ્વામી કે ભાઈ જેને જોઈએ છે, જેને તમને મોકલ્યા છે એની પાસે લઈ જાઓ ને, અમે એમને સહર્ષ આપી દેશે બધા. પણ તમે શું કામ વચ્ચે લૂંટાવા આવ્યો છે? અમને ત્યાં લઈ જાઓ, એ વગર અમે કઈ નહીં આપીએ. એટલે પેલા ને વાત વ્યાજબી લાગી, બે સામેથી આપી જ દેવાના હોય તો મારઝૂડ કરવી નહીં. ચાલો બતાવીએ તમને. આ બધાને લઈને બારવટિયાઓ આવ્યા, જ્યાં વાલેરો વરો બેઠા હતા. બાજુમાં બંદૂક, એને આ બધું ટોળું જોયું, બંદૂક સંભાળી લીધી. અને આગળ સાધુઓ, ગમે તેવો આ દેશનો દુષ્ટમાં દુષ્ટ માણસ હોય તો ભગવા લુગડાની તો ઇજ્જત રાખે જ છે આજે પણ. એ ગમે તે હોશે તો છેવટે એમ બોલશે કે સાધુ છે ને જવા દે.
એટલે વાલેરા વાળું જોયું કે આ તો સાધુઓ આવ્યા. એકદમ નજીક આવ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામીને તો જોઈને તરત પેલા પગમાં પડી ગયા. અરે મહારાજ, અહીંયા ક્યાંથી આપ? ભાઈ અમે તો લૂંટાવા માટે આવ્યા છીએ, અમને કોઈ લૂંટવા વાળો મળે તો અમે ગોતતા હતા, તમે લૂંટવા વાળા મળી ગયા, તમારું કામ થઈ ગયું. આ જવાબ તમે જુઓ, અમે તો લૂંટાવા માટે જ આવ્યા છીએ, લૂંટાવા માટે જ નીકળીએ છીએ, લૂંટાવા માટે જ ફરીએ છીએ. અમને મતું કે રસ્તામાં ખેપ ખાલી જશે, ત્યાં તો સામેથી લૂંટવા વાળા મળ્યા એટલે અમે સામેથી લૂંટાવા આવ્યા છીએ. હવે તમારે જે લૂંટવો હોય લૂંટો. હા, એ ગજબ વાત કોણ કરે ભાઈ? એટલે પેલો કે મહારાજ તમે શું વાત કરો છો, મને કઈ સમજાતું નથી. તમારે જે લૂંટવું હોય લૂંટો ને, પણ તમે વાલેરા વરુ, અમે તમારા વિશે ઘણું સાંભળ્યું છે કે તમે ખૂબ ત્રાસ વર્તાવો છો, હાહાકાર છે. આ ઠીક થાય છે? તો કે મહારાજ હું શું કરું, મારો બાપ મને મારો ગરાસ દેતો નથી, નાના ભાઈએ બધું પડાવી લીધું છે, તો પછી અમે આ ક્ષત્રિયો બારવટું ના ખેલીએ તો શું કરીએ? અમે કઈ મોઢામાં પગરખા લઈને એના પગમાં પડીએ? અમારા લોહીમાં ન હોય, નાકે દમ લાવી દઈએ, છેલ્લે અમે મરી જઈએ, પણ અમે આવી રીતે તો કઈ ગાયની જેમ એના પગમાં પડીએ નહીં. બાપ હોય તોય શું? સ્વામી કી વાત તમારો બે ભાઈનો પ્રશ્ન, પણ નિર્દોષ પ્રજાને શું કરવાનું? અને તમને ખબર છે કે આ નિર્દોષ પ્રજાને રંજાડેલા પાપ, એના ફળ ગત જન્મોના કંઈક હશે, ત્યારે આજે તમને રખડવાનો વારો આવ્યો. કર્મના હિસાબ વગર કોઈ દિવસ કંઈ પણ થતું નથી. કાષ્ઠ અને અગ્નિ ભેળા થાય તો જ અગ્નિ ભડકો પકડે, એમ કાંઈક એવું હશે તો જ તમારે પરિતાપ આવ્યા છે. જેથી કરીને તમારે સુખ સાહેબી પેલા હતી છતાં આજે રખડવાનું, ભટકવાનું આવી રીતે થયું છે. તો હજી આટલા બધા કર્મો બાંધીને ક્યાં જશો? સ્વામીની વાણી એકદમ વહેતી થઈ ગઈ, આંખમાં આંસુ આવી ગયા, પગ પકડી લીધા. મહારાજ કે મને જો મારો ગ્રાસ મળતો હોય તો મને આ પાપ કરવું ગમતું નથી, અને મારે ન કરવું જોઈએ એવું મારું દિલ પણ કે છે, પણ મજબૂર છું. સ્વામી કે ગ્રાસ મળી જાય તો મૂકી દો. તો હું મૂકી દઉં. સાવ સાચું? તો સાવ સાચું. તો ગ્રાસ તમને તમારો બાપ સામે આવીને આપે? ના સ્વામી, એ તમે ભૂલ ખાવ છો. મહારાજ મહાત્માજી, મારો બાપ બહુ જડ માણસ છે ને એ સામે આવે એમાં. સ્વામી કે પણ તમારે સામે આવે તો? મને નથી વિશ્વાસ. અરે 7 દિવસમાં તમને તમારો ગ્રાસ મળે. હું મહિનાઓની ક્યાં બહેતલ આપું છું? 7મે દિવસે તમારા પગમાં તમારો ગ્રાસનો ઢગલો થાય તો માનજો કે જુનાગઢી ગુણાતીતાનંદ મને ભટકાણો હતો. તમારે 7 દિવસે તમારો ગ્રાસ આવી જાય. 7મે દિવસે તમારો ગ્રાસ તમારી પાસે હોય. મહારાજ, વાતો તો અમૃત જેવી લાગે જ છે, પણ ગ્રાસની વાત તો અમૃતથી અમૃત લાગે છે. કારણ કે આ ભટકવું, સ્વામી બધું ખાવા પીવાનું બધું મળે છે, પણ આખરે ભટકવું એ ભટકવું છે. વનવગડામાં છુપાતું રહેવાનું. રાત્રે સૂતા હોય તો 2 જણા જાગતા હોય, 2 સૂતા હોય તો 2 જણા જાગતા હોય. કૂતરા જેવી જિંદગી છે, વટ રાખીને ફરીએ, પણ આખરે તો શાંતિમાં મજા હોય છે. રોટલો ગમે એવો મળતો હોય પણ ભય હોય તો મીઠો ન લાગે. મને ગ્રાસ મળતો હોય તો હું છોડી દઉં છું. સ્વામી કે 7મે દાડે તમને ગ્રાસ મળશે. સ્વામી, 7 ક્યારે થાય મને ગણતા આવડતું નથી, સાવ અભણ માણસ છું. સ્વામી વિચારમાં પડ્યા કે 7મા દિવસનું કેમ ખબર પડે? એટલે સ્વામી પેલા એ લોકો ઓલા પાહાબંધી કડિયા પહેરતા, એમાં કસો લટકતી ને દોરિયું બાંધતા હોય ને, આમ ખબર છે? હજી કોઈ આપેલા વૈષ્ણવો બાંધતા હોય છે દોરિયા. અરે રાસમાં નથી આવતા, સોરઠી રાસમાં, બસ એ પાહાબંધી કડિયા કહેવાય. આ ભરવાડો નથી પહેરતા, એને ખોલીને લાંબુ કર્યું ને તો આમ બહુ લાંબુ થાય. એ દોરિયા ઉપર ગુણાતીતાનંદ સામે 7 ગાંઠો વાળી દીધી. લ્યો, સૂરજ ઉગે ત્યારે એક ખોલવી એટલું તો ગણિત આવડે ને. જે દિવસે છેલ્લી ગાંઠ છૂટે તે દિવસે તમારી સામે ગ્રાસ આવે. વાહ પ્રભુ, વાહ મહારાજ.
તમે ક્યાંના સંત છો? તો કે જુનાગઢના છે, નામ ગુણાતીતાનંદ સ્વામી મંદિર કહેવાનું, ગ્રાસ મળી જાય તો આવજો. અમે તો કીધું છે લૂંટાવા આવ્યા છે તો લૂંટાશે. 7 ગાંઠ વાળી સાવ ભોળે ભાવે પેલા એ પૂછ્યું કે મહાત્માજી કાલથી છોડવાની કે 1 ગાંઠ આજથી છોડવાની? સ્વામી એકદમ મંદમસ્ત હસતા હસતા કીધું, દરબાર આજની ગાંઠ હું આજ જ મારે હાથે ખોલી દઉં છું, હવે તમારે 6 ગાંઠ જ ખોલવાની રહે છે, જાઓ. આમાં ઘણા મર્મો છે કે જીવ ક્યારે સત્સંગમાં પાર ઉતરે છે, જયારે એને અક્ષરધામ એનો મૂળ ઓરિજિનલ ગ્રાસ છે, જયારે 7 ગ્રંથિઓ છૂટે ત્યારે જ એને અક્ષરધામનો ગ્રાસ મળે છે. આવી સરસ મજાની આમાં તો ઘણા સાધુઓની વાતોમાં મરવો હોય છે. કેમ નહીતર એને 10 ગાંઠ ન કીધી, કેમ 15 ગાંઠ ન કીધી? 7 ગાંઠે શું કામ કીધી? જીવ માત્ર ને 7 ગાંઠ વળગી છે. કર્મ બંધી, અહમ ગ્રંથિ, મિથુન ગ્રંથિ, બધી આવે કેટલા પ્રકાર 7 ગ્રંથિઓ છે. હૃદય ગ્રંથિ. એટલે 7 દિવસની ભાગવતની કથા હોય છે. એક દિવસે એક ગાંઠ કપાય એવી એમાં રિધમ હોય છે, અને 7 દિવસે જીવનો મોક્ષ થતો હોય છે. એટલે 7 દિવસનું અઠવાડિયું છે. આ બધું 7 ગ્રંથિઓ છે. એટલે હવે 6 ગ્રંથિઓ ખોલવાની છે તમારે. ભલે મહારાજ ધન્ય કર્યો, પણ તમે મારે જ ઉપડેથી હવે એમનેમ જાઓ, રોટલા જમો ને અમારું કંઈક કણીકો ખાઓ. સ્વામી કે ભાવ હોય તો ચાલો, કઈ વાંધો નહીં. રોટલા જમ્યા. રોટલા થયા ત્યાં સુધી, થાળ થયા ત્યાં સુધી સ્વામી વાતો કરી. આવી વાત અને એ ગુણાતીત બાપ કહેનારો હોય અને વખાનો મારો જીવ સાંભળતો હોય, એ તો કેવો સાંભળે? આપણે નિરાતે ટાઢે કોઠીએ સાંભળીએ એમાં કઈ ઉગે નહીં, પણ જે દેવામાં ડૂબી ગયો હોય ને એને કઈક તમને અહીંથી 5 પૈસા વ્યાજે મળશે, એ કેવું સાંભળે? એમ આમ તાર થઈ જાય એમ. હા, એમ આપશે ને 50,000 આપશે ને અત્યારે મને, એનું એડ્રેસ શું છે? એ જે એડ્રેસ ને મોબાઈલ નોંધે ને મિસ્ટેક વગર નો નોંધે, આપણે ગાફલ થઈને નોંધીએ. એટલે કોઈ બહુ સરસ કીધું, ફેલ થવામાં વાંધો નથી, ગાફેલ થવામાં તકલીફ છે. ફેલ થવું કઈ બહુ વાંધો નથી, પણ ગાફેલ થવું એ જીવનમાં અને પરીક્ષામાં કે કાર્યમાં દરેક જગ્યાએ નડે. વાલેરાએ અમૃતનું પાન કર્યું, સ્વામીએ તો કેટલું પીવડાવી દીધું. વાલેરાને એમ થઈ ગયું કે ઠીક છે ગ્રાસ તો મળશે, પણ ન મળે તોય હવે જંગલમાં રહીને આ સાધુને યાદ કરીને જિંદગી કાઢી નાખવા જેવી છે, એટલું તો વાલેરાને થઈ ગયું. કારણ કે આખરે તો આ દેશનો અને સંસ્કાર હોય ને એમાં એ સોરઠનો સિંહ હોય. એટલે પેલી જે નવી રાણી હતી ને એને પછી આમના સીધીના બાપને એટલે એના પતિને એને કીધું કે આ મોટો દીકરો રંજાડ કરે છે, પ્રજાને ઉજેડી નાખી છે, મોલાત કેટલી આવતી બંધ થઈ ગઈ છે, અનાજ ઘટી ગયું, માણસો ભયભીત થઈ ગયા, અને એવો બધો ક્રૂર રીતે છાપા મારે છે. મને બીક લાગે છે ક્યાંક સીધી જો હાથમાં આવી જશે ને તો એના ટુકડા થઈ જશે, તો પછી આ બધું સાચવેલું કોના માટે? તમને કાંઈ હવે નાકશરમ છે કે નહીં? અને કડછા કલેક્ટરનો ઓર્ડર આવે એટલે પછી બધા જ એને કડછા કલેક્ટર કહેવાય. કડછા કલેક્ટર એટલે કડછી તમે જોઈ નહીં હોય ને, કડછી જોઈ? ગામડામાં કડછી હોય. કડછી શું હોય? એમાં આ બધા હવે તો સુધરેલો જમાનો એટલે દાળ વઘારે, પછી કઢી વઘારે, તો સીધું એ ઘી તેલ મૂકીને પછી વઘાર કરીને એમાં છાશ ચણાનો લોટ અથવા તો તુવેર દાળનું જે કઈ બનાવ્યું હોય એ બધું નાખીને વઘારે. ગામડામાં એમ ન વઘારતા, આજે હજી એ કડછીમાં વઘારે. લોખંડની હોય અને કટોરો હોય, લાંબો દાંડિયો હોય, એમાં લસણ ડૂબે એટલું તેલ નાખે, અને એટલે ખાવાની વાત નથી, આ તો ડૂબવાની વાત છે. અને આમ ચૂલા ઉપર આમ રાખે અને એ આવી જાય, એમાં એ બધો મસાલો નાખીને એમાં વઘાર કરીને પછી પેલા આમ નાખીને છીબું ઢાંકી દે, એ એનો વઘાર. એટલે કડછીમાં વઘાર કરે અને કડછીથી પીરસવાનું, પાછું વઘારવાનું એનાથી, હલાવવાનું એનાથી, પીરસવાનું એનાથી. એટલે આખો દિવસ હાથમાં બૈરાને કડછી જ હોય એટલે એને કડછા કલેક્ટર કહેવામાં આવે. એટલે એ કડછા કલેક્ટર ને તું માનવું જ પડે.
એટલે કીધું શું કરીએ? તો કે ભાઈ ગમે તે કરો, એનું હોય ભાગનું આપી દો, નહીતર બધું જાય છે, આ ગામ ઉજળ થઈ જાય છે. આપણે એક ભયભીત થઈને ક્યાં સુધી આમને બહાર નીકળાય નહીં, કોઈ બહાર તહેવારે ક્યારે નીકળાય નહીં, તો આમને ક્યાં સુધી? અને એ તો જીવ ઉપર આવશે. સારું, પછી મહાજનોને બોલાવ્યા કે ભાઈ હવે આ ગરાસ આપી દઈએ છીએ, રંજાડે હવે પાલવતી નથી. તો મહાજન કે ભાઈ સારું તો એટલે એ બધા સાક્ષીમાં રહ્યા, ગરાસનું જે કઈ હતું એનો હિસાબ સમજ્યા અને કીધું ભાઈ 7,000 રોકડા ચડત છે અને આ ઊભી પાટીના 2 ભાગ કરી નાખી, એક ભાગ એને આપી દે, આ ભાગ એને આપી દઈએ, એટલે આ જમીનની જે ઉપજ આવે એ ભોગવે, આ બાજુનું છે એ નાનો ભોગવે. મહાજન કે બરાબર છે. એટલે પછી એ ગયા બધા ત્યાં વાલેરા વરુને સામે મળ્યા. વાલેરા વરે 6ઠ્ઠી ગાંઠ એને છોડી હતી તે દિવસે. આજ સૂરજ ઉગ્યાથી જંપીએ રાખતો હતો ક્યારે ક્યાંથી આવશે વાવડ, અને એમાં બધા મહાજનના ઘોડાઓ દેખાણા. એટલે આને ઘોડાઓ કે મહાજન નહોતું દેખાણું, એને જુનાગઢના જોગી ગુણાતીતાનંદની ધજા દેખાણી હતી કે આ પેલો સાધુ એનો આ ખેપિયો આવો છે. આવ્યા, બથમાં ગાલીને મળ્યા. મહાજન નથી હેત હોય, વાલેરો મોટા હરા, એને બથમાં ગાલીને મળ્યા. જે કઈ આગતા સ્વાગતા છે થઈ લેખિત બધું બતાવ્યું. વિશ્વાસ બેઠો, એને ભાવથી તેડી ગયા. દરબારગઢમાં ગયા, બાપ દીકરો ભેટ્યા, એનો ગિરાસ આપ્યો. નાના દીકરાએ એટલે નાના ભાઈએ માફી માગી, બધી વહેંચણી કરી. અને વાલેરા વરુ એના હિસ્સાના 7,000 રોકડા હતા, એમાંથી 3,000 રૂપિયા ગાડામાં ભરી અને સીધા જુનાગઢ ઉપડ્યા. જુનાગઢ રાધારમણ દેવના મંદિરનામાં ગળદ ગાડું આવ્યું. સાધુ બેઠા હતા, એમાં વાલે વરુને જોયા. અરે સાધુ કે મહારાજ સ્વામી આવી ગયો. તો આવે જ ને, અહીંયા ના આવે, જાય ક્યાં? જાય ક્યાં બીજે? એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ઘણાય સાધુ, હવે એ મૂકે વાતને કે આ ઘણાય સાધુ આમાં બેઠા છે, એ કે ફરિયાદ કર્યા કરે છે આચાર્ય મારા સુધી કે આ ગુણાતીતાનંદ છે એ ક્યારેક કોઈને દશાંશ વિશાંશ ની બહુ વાતો નથી કરતા, ધર્માદો ઉઘરાવાનું બધા બહુ નથી કહેતા, પણ મેં એવું નક્કી રાખ્યું છે કે એના જીવમાં સ્વામિનારાયણ પેહાડી દઉં તો એ ક્યાં રામદેવ પીરના મંદિરે નાખવા જવાનો છે? એ અહીંયા જ આવીને દેવાનો છે. એ વાલેરો વરુણ આપણે કાંઈ ના કહીએ તો એની મેળે લઈને આવ્યો છે, આવવાનો જ છે. આપણે આપણું કામ કરીએ તો એ એનું કામ કરવા તૈયાર છે. અને બહુ બૌદ્ધિક વ્યક્તિનું નિવેદન છે, તમારે જે વસ્તુ જોતી હોય એને સીધી ન પકડો, કારણ કે તમામ ભૌતિક સિદ્ધિઓ સાપ જેવી છે. તમે સીધી પકડશો ને તો એ તમને મારી દેશે. પૈસો જોઈએ છે, સીધો પૈસાને પકડશો તો પૈસો હાથમાં નહીં આવે, પણ તમે કઈક એવું પકડો એની પાછળ પૈસો આવે. એમ તમારે કીર્તિ જોઈએ છે તો કીર્તિને સીધી પકડવા જશો તો નહીં આવે. માન સન્માન એમ માગવા દો તો આપે? હવ કે હેઠા ઉતરો, હેઠા ઉતરો. ગાદલા નાખ્યા આપણે સીધા પેલા ઉપર જઈને બેસી જાય તો આપણે બેસવા દે, બે લાફા ઠોકે કોઈ. મારે સન્માન જોઈએ છે, એમ સન્માન ના મળે. સીધું પકડો તો ન પકડાય, પણ તમે કઈક એવું કરો તો લોકો મારું બાવડું પકડીને ત્યાં બેસાડે, એમ સન્માન આવે, એમ કીર્તિ આવે, એમ પૈસો આવે. એવી રીતે એમ દરેક વસ્તુને સીધી ન પકડાય. અને જે લોકો સીધું પકડવા ગયા છે એ લોકો નિષ્ફળ ગયા છે, બદનામી મળે છે. એટલે ગીતાનો તો જો આ મેનેજમેન્ટ ઇન ધ ગીતા એના જેવું જ છે ને, તે કર્મફળનો ત્યાગ કરી દો. તમે ફળ ઉપર જાઓ એટલે નિષ્ફળ જાઓ છો અને દુઃખી થાવ છો. આ વાતને સમજ્યા વગર ઘણા લોકો આજે વિદ્વાનો હોય ને એ ગોથા ખાય છે. લ્યો, આપણા ધર્મશાસ્ત્રો કહે છે ફળનો ત્યાગ કરી દો, તો ફળ જોતું જ ન હોય તો કર્મ કરવું શું કામ? અને ફળની અપેક્ષા વગર કોઈને કર્મમાં રસ જાગે ખરો? આવી બધી સુફિયાણી વાતો કરે. ગીતા એમ કે છે કે તમે એની આસક્તિ છોડી દો, અને ત્યાં સુધી ચોખ્ખું સમજાવે છે કે તમે કાંઈક કરશો એનું ફળ તો આવવાનું જ છે. કઈ ઝાડવું વાવ્યું છે તો ફળ તો આવવાનું જ છે ને. ગીતા એમ ક્યાં કે છે કે ફળ નહીં આવે? તમે ડિમાન્ડ મૂકી દો, એના ઉપરથી નજર ખેંચવી લ્યો, એના ઉપર આસક્તિ મૂકી દો, એના ઉપર તમારો અધિકાર છોડી દો. કારણ કે ફળ કેવું આપવું ને કેવું આવવું એ કોઈ માણસના હાથની વાત નથી. ભગવાન કે બધી મારા હાથની વાત છે.
આપણે જુવાર બાજરો ઘઉં વાવી જાણીએ, પણ દોડવા કેટલા કેવડા બેસાડવા એ તો ભગવાન ઉપર આધાર છે. વરસાદ કેવો લાવો, કેવી સિઝન બેસવી, છોડવા આવડા મગફળીના પથરાઈ ગયા હોય, પાટલા અડી ગયા હોય, ચડિયુંની જગ્યાએ પાટલા અડી ગયા હોય, પણ દોડવા 2 બેસાડવા કે 5 બેસાડવા, 25 બેસાડવા, 50 બેસાડવા, એ કોનું કામ? એ આપણું કામ છે હે? એનું જ. આ ક્રિકેટરો કર્મ ઉપરથી ખસીને ફળ ઉપર જાય છે ત્યારે આઉટ થાય છે. 99 ફટકારી દીધા પછી એક બોલમાં શું કામ આઉટ થઈ જાય છે? ધ્યાન વયું ગયું છે સદી ઉપર. નહીં તો 90 મારી દીધા, 99 મારી દીધા, ત્યાં સુધી કેમ કાંઈ ન થયું? પણ હવે એને થઈ ગયું છે, હું આટલે સુધી પહોંચી ગયો, 80 થઈ ગયા, 70 થઈ ગયા, 80 થઈ ગયા, હવે તો સદી કરવી જ. એ જે ગણતરી આવી ને, 100 નો આંકડો સામે આવી ગયો, એ બધું જ ભૂલીને એક બોલને નવેસરથી ગણીને મારે તો એને હેજીટેશન જરાય ના આવે, તો સદી થઈ જાય. પણ એ છેલ્લો એમાં 99 આવે પછી તમે જુઓ અચકાય. સદી કરવી, સદી ઉપર ધ્યાન ગયું એટલે બોલ ઉપરથી એટેન્શન જતું રહ્યું. એટલે ગીતા કહે છે તમે કર્મમાં, જીવનમાં બધે નિષ્ફળ જશો જો તમે ફળને પેલા પકડશો તો. કર્મને પકડો. વિદ્યાર્થી સારી રીતે મહેનત કરે તો એને ટકાની ચિંતા કરવાની જરૂર છે? આ બધું આવું છે. એટલે જે આવવાનું છે આવશે, આપણે આપણું ધ્યાન આપણા ઉપર રાખો. વાલેરા વરુ આવ્યા, સ્વામી પાસે બધો ઢગલો કર્યો. સ્વામી ખૂબ રાજી થયા કે પૈસાથી તો ઠીક છે, જરૂર હોય છે, પણ વિશેષ તો હવે તમે સત્સંગ ગ્રહણ કરો. એટલે કે સ્વામી હવે એ કઈ પૂછવાની કે કહેવાની હવે રહી નથી વાત. હું આજથી તમારો છું અને મને જે કાંઈ નિયમ ધર્મ હોય બધું સમજાવો. અને વાલેરા વરુ સત્સંગી થયા. મારે આટલી વાત માંડ્યા પછી જે કહેવું છે એ બહુ મહત્વનું છે. એટલે શરણાગતિની વાત કરું છું કે આવો પાપી કેટલા નિર્દોષોને મારી નાખ્યા. જયારે સ્વામી વાત કરતા હતા, એ વાત અત્યારે એટલે હું લઉં છું કે સ્વામી વાત કરતા હતા, સમજાવતા હતા કે ઘોર પાપ કરો છો, ત્યારે વાલેરા વરુ રડતા હતા, ધ્રુસકે રડતા હતા. અને વચ્ચે એમણે કીધું કે સ્વામી તમારી વાત મારા જૂના ભૂતકાળ ઉખેડે છે. મને એ દ્રશ્યો દેખાય છે કે કેટલાય નાના બાળકો કરગરતા હતા મારા બાપને મારોમાં. કેટલી નવવધુઓ મને કરગરતી હતી એ આજે મને દેખાય છે. મારા શેથાના સિંદૂરને તમે ભૂસોમાં તમે જોઈએ લઈ જાઓ, પણ છતાં મેં નરાધમે આવી રીતે કેટલાયના બાળકોના બાપને માર્યા છે, કેટલી દીકરીઓને મેં વિધવાઓ કરી છે. એ બધા જ રડતા રુદન કરતા ચહેરાઓ દેખાય છે મને. આટલું અધમ ઘોર કૃત્યો મેં કર્યા છે, મારો કઈ રીતે ઉદ્ધાર થાય? સ્વામી કે ઉદ્ધાર કરવા માટે જ અમે ફરીએ છીએ. આવા પાપીઓનો જ ઉદ્ધાર કરવા માટે અમે સત્સંગમાં વિચરણ છે. પણ કોઈને મનાય નહીં ને, કારણ કે કર્મના હિસાબને પ્રાધાન્ય આપનારા ધર્મો પણ છે. અને એ મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણને પણ હિંસાનો દોષ લાગ્યો છે એમ કથા કરે છે. અને એ ગ્રંથોમાં એમ પણ મળે કે એ આટલી હિંસા ખેલનારા શ્રી કૃષ્ણ 7મા નરકમાં પડ્યા છે. આ કર્મના હિસાબો, કારણ કે આખું કર્મશાસ્ત્ર છે, એમાં શરણાગતિનો એટલે મહિમા છે કે હિંસા કર્યો એનો ઉદ્ધાર કેમ થાય? ખુદ ગાંધીજી માની નથી શકતા કે મહાભારતનો યુદ્ધનો ખેલનાર કૃષ્ણ અને ભગવદ્ ગીતાનો કથનાર શ્રી કૃષ્ણ બે એક હોય. હું ગીતાને માનું છું, ગીતાને કૃષ્ણને માનું છું, પણ મહાભારત છે એને હું રૂપક માનું છું. આવી હિંસા, આવી ઘોરતમ હિંસા એને આ પુરુષ કેમ આચરી શકે? મગજમાં ન ઉતરે. ગમે તેમ તો ગાંધી જૈન વાણિયા છે, વૈષ્ણવ વાણિયા છે જરૂર, પણ છે તો આખા. અને એમને પાછા રાયચંદજી, શ્રીમદ રાજચંદ્રજી, એ જૈન મહાત્માજી, મુંબઈમાં એમને જોગ, એમનાથી એનું ઘણું આશ્વાસન મળ્યું, એ ના નથી. ખરેખર એમણે એને ઘણો ટેકો આપ્યો કહેવાય ખરા વખતે. કારણ કે ગમે તેમ ભલે જૈન ધર્મ છે તો એ આપણા દેશનો છે. અને ભૂવો ધૂણે ને તો નાળિયેર તો પોતાનું ઘર ભળીને નાખે. ગમે એટલા માતાજી આવ્યા હોય, પણ એ મહારાજીનો ઘા કરવાનો હોય ત્યારે પોતાના ફળિયામાં જ જવા દે. એમાં એને ભાન રહે જ મારું ઘર કઈ બાજુ છે. એમ ગમે તેવો હોય, ગમે તે ધર્મ આ દેશનો હોય, આખરે તો હિન્દુસ્તાન ને. અને જો
ઈમાનદારીથી સર્વે કરવામાં આવે ને તો મોટા ભાગનો મુસ્લિમ સમાજ પણ આખરે હિન્દુસ્તાનમાં રહેલો હિન્દુસ્તાનને જ ચાહે. જ્યાં સુધી અમુક ટકાને બાદ કરો બાકી એને હિન્દુસ્તાન પ્યારું હોય જ. એટલે આ ઘોર કૃત્યો મહાભારતના ગળે ઉતરે નહીં. ઘણાને એ વખતે નહોતા ઉતર્યા, પણ એ ઘોર કૃત્યોની વાત અર્જુનને પણ ગળે નથી ઉતરી ને, એટલે તો એને ધનુષબાણ મૂકી દીધું. અને એની વાત સાચી છે એક એક તમે જુઓ. અર્જુને કીધું કે મહારાજ હું નહીં લડી શકું. રેતસર એને 104 ટેમ્પરેચર હતું, થર્મોમીટર હોત માપ્યું હોત તો અર્જુનને રીતસર 104. આખી વાત બીજે ટ્રેક ઉપર જાય છે, મારે કેવું છે જુદું, કહેવાય છે જુદું, પણ એને એટલો તાવ હતો, આખો ધ્રુજતો હતો. એનું જે ચિત્ર મહાભારત ભગવદ્ ગીતાકારે લખ્યું છે, મહાભારતમાં જ ગીતા છે. હોઠ સુકાઈ ગયા, ગળું સુકાઈ ગયું, શરીર ધ્રુજવા માંડ્યું, ગાંડી સરી ગયું, ગાત્રો શિથિલ થઈ ગયો. હવે શંખ ફૂંકાઈ ગયા છો. આમ 11 અક્ષોહિણી સૈન્ય સાગરની જેમ આમ હિલોળા મારતી હોય, અશ્વદળ ને હરિદળ ને બધા પેલા અસ્થિદળ ને બધું શુરાઓના આખા ચક્રવ્યૂહ ગોઠવાઈ ગયા હોય, અને જેના ઉપર આખો ભારત વર્ષ આમ છાતી ફૂલાવીને બેઠો હોય, અને જેના ગાંડી ઉપર ભલભલા દેવતાઓને પણ ગુમાન હોય, એવો અર્જુન પાછું એ આમ એમ કહેતો હોય કે મારા મધ્યમાં મારો રથ સ્થાપન કરો. ભગવાન શ્રી કૃષ્ણ હુકમ કરતો હોય, કેટલું તૈયાર સજ થઈને આવ્યો છે, સેન્ચુરી મારનારો માણસ કેટલો ગુમાનથી આવ્યો હોય કે રથને મારા મધ્યમાં સ્થાપો, મારે જોઈ લેવા છે કે આજ મારી સામે કોણ કોણ એના જીવ ગુમાવો આવ્યા છે. આવું બોલનારો અર્જુન મારે જોવા છે કોણ આજ આવ્યા છે એના છઠ્ઠીના જણતલ દૂધના ધાવનારા, એની માતાના થાંદોલે વળગી કોણ છે મારે એને જોવા છે. ભગવાન તો ખુશ થતા હતા કે સૂર્ય તો આવા જ હોય ને, એમ આમ થોડા કે મારા જરાક રથ આઘો રાખજો અંટાઈ ન જાય. એવું તો ના જ કે ને. 8 જણા એક ગામ ભાંગવા ગયા. રાતે કે આપણે છાપો બોલાવીને હોતા હોય ત્યાં બધાને દળદગડાને કાઢીને ટુકડા કરીને બધું જેટલું સોનું હોય ઘરેણા પછી જલસા જલસા જલસા, હોકા પાણી અફીણ પીવાનું, બસ મજા કરો. તે સામે ગામ પહોંચી ગયા. પહોંચ્યા પછી કે એલા આ જરીક વહેલું નથી પડતું, હજી જળ જમ્યા નથી, હજી 1200 કલહ થાય છે, કલહળાટ થાય છે, હજી તો ઘણા લોકો ચોરે બેઠા છે, હજી ચોટે બધા વાતોચીતો કરે છે, જુગારીઓ થોડા ગંજીપા રમે છે, બોનું દીકરીઓ હજી દૂધ ઠર્યા નથી, વાહિદા વાળ્યા નથી, હજી તો આ બધું હજી કૂતરાય જમ્યા નથી, આ વહેલું કહેવાય. તો હા વહેલું કહેવાય. આમાં જાજા માણસો હુઈ ગયા હોય ને પછી આપણે હુમલો કરીએ તો જલ્દી કામ પતી જાય. તો કે હાલો ઘડી હુઈ જાય. એટલે ગામને પાદરથી આગા આ ગામ શરૂ થતી ને સીમાડેથી 7-8 જણા હુઈ ગયા, લાંબા થઈને આમ એક પછી હુઈ ગયા. એ જરીક હુતા ને એટલે કે આપણે કલાક એક સોઈ આરામ કરીને પછી છાપો બોલાવીએ. કે આ બાજુ ગામની પહેલો જે હતો ને એને વિચાર આવ્યો, એ કે હારું હુઈ તો ગયા છે નહીં, આ બાજુ કોક આવ્યો અને એને જાણ થઈ અને આવાદી આવો જો પાણો તો હું અંટાઈ જાઉં. એટલે ઓલા તો બધા આંખી વીંચીને પીડ્યા હતા, આને વિચાર આવ્યો ને એટલે એ ત્યાંથી હડકી ઉઠી આ બાજુ હુઈ આવ્યો, અહીંયા બોલે ને પડકે હુઈ ગયો. એવી ઈ જ્યાં હું તો ને ત્યાં ઓલાને વિચાર આવ્યો, ઈ કે હારો આ જો કોઈ જાગ્યું અને જો કોઈ આવે અને શેર બશેરનો પાણો આવવા દે તો આપણે અંટાઈ જાય. એટલે ઈ ઉઠી નાખી ગયો. એવો વિચાર ત્રીજા ને આવ્યો. ત્યાં આવું કલાક આયલું ને અને જાગ્યા, એને ગામ હુતા હતા, એને ગામ પોગી ગયા હુતા હુતા. બોલો હવે ઈ રાંકાઓ ગામ ભાંગી કે. એટલે અર્જુન કે કોણ છે મારી સામે યુદ્ધના મેદાનમાં લલકારનારો, પણ મને કોણ છે જે ગાંડીને ટંકાર ઝીલેવો, મારે આ જ જુઓ છે. ભગવાન બહુ ખુશ થયા, વાહ અર્જુન. અને એવા મરદના સારથી તો પેલાના જે મહિલાઓ જે ચાંદલા થતા સગાઈ થતી, એ તલવારો લઈને પરણવાનું રિવાજ હજી શું કામ 1000 વર્ષોથી હાલ્યું આવે છે?
કે દીકરીઓ શૂરવીરોને વર્તી હતી, પૈસાને નહોતી વર્તી. અને આજે તો બેંક બેલેન્સ કેટલું છે એને જોઈને વરે છે. પછી ઓલો ભલન કાળો ભોદા જેવો હોય, ક્યાંય માર્કેટમાં હાલે એવો ન હોય. મારા લગ્ન માર્કેટમાં હાવ ભાવ ગગડી ગયા હોય, પણ પૈસો હોય ને તો હાવ કજોડા હોય તો ગોઠવાતા હોય છે. એ પૈસાને નહોતા વર્તા, શૂરવીરને વર્તા હતા ને. એટલે જ તો મત્સ્યવેદ થતા હતા. દ્રૌપદી જુઓ, એ પિતાને કેટલી સૂઝ હશે અને કેવી આખી રીત રસમ હશે. મારી દીકરી એને જ વરે જ્યાં મત્સ્યવેદ કરે. હવે આ પિનાકીન ધનુષને જે ઉઠાવે એને જ હું મારી જાનકી વરાવું, બીજાને નહીં. હવે આવી એકાદી શરત આજે જો રાખવામાં આવતી હોય તો લગભગ ઉભા વાહડા જેવા બધા રખડે. મેળ જ પડે ને, કારણ કે એવી કઈ આવડે પૈસા બનાવવા સિવાય આજના એજ્યુકેશનને તમને શું શીખવાડ્યું છે? હે, કોઈ પણ સેમિનાર એટેન્ડ કરો, હાઉ ટુ અર્ન મની, હાઉ ટુ અર્ન મની, એ સિવાય બીજી કઈ વાત આવે, વેલ્યુ બેઝની કોઈ વાત આવતી હોય, કઈ વાત શીખવતા હોય તો કહો. પાઠ્યપુસ્તકોમાં આજે કોઈ સારા વેલ્યુ ઓરિએન્ટેડ કોઈ કોર્સ હોય તો કયો, બધું નીકળી ગયું છે. જ્યાં જાઓ ને કેમ બે પૈસાને જરૂરી છે, પણ એ જ જરૂરી નથી. પૈસા બહોત કુછ है लेकिन सब कुछ नहीं है. पैसा बहुत कुछ है लेकिन सब कुछ नहीं है. મારે જોઈ લેવા છે. અહીં જ્યાં રથ ઉભો રાખ્યો તો સામે જ ભીષ્મ દાડો, 125 વર્ષની અવસ્થા, શ્વેત ચાંદીના પતરા જેવી દાઢી, કટી ભેખલા સુધી આંબેલી, આ આંખના પોપચા નીચે આવી ગયેલા, જેને આમ ઊંચકી અને પટકા સાથે બાંધ્યા છે. હે, 9 ફૂટ હાથ લાંબો એવો કેસરી ડુંગરા ઉપર સિંહ ચડ્યો હોય અને એને કોઈ પૂંછડાને 3 વળત દઈને છંછેડ્યો હોય ને પછી એનો ગઢ પણ ભૂલીને હાવેડ નાખે, એવો ભીષ્મદાદો થઈને ઉભો હતો. એ અર્જુને જોયા, બાજુમાં દ્રોણ, બાજુમાં કૃપાચાર્ય, બાજુ બધા ભાઈઓ. ભીષ્મદાદાને જોયા, ગુરુ દ્રોણને જોયા, ગાત્રોટીના નેત્રને નહોતા જોયા. પણ આને સંકલ્પ કર્યો ને, કોણ છે મારી સામે કે જે મોત મીઠું કરવા આવ્યા છે, એનો સંકલ્પ અફર હતો. અને થઈ ગયું, હાય હાય, જેના ખોળામાં ઉછરો એ ભીષ્મને મારે મારી નાખવા. મારો ગુરુ છે, મારો બાપ છે, મારો પ્રપિતામહ છે, આ બધાને મારી નાખવાના. અને મારીને મારે શું હસ્તિનાપુરની ગાદી જ લેવાની છે ને? તો રુધિરથી ખરડાયેલા ભોગ લઈ અને સુખ ભોગવવું, હે યાદવ, હે દેવકીનંદન, એના કરતા ઠીકરું લઈને ભીખ માગીને પેટ ભરવાનું હું પસંદ કરું છું. બાકી મારે લડવું નથી. બસ આ જ અર્જુન અને દુર્યોધનનો ભેદ. એની એ સેનાને દુર્યોધને જોઈ તો એને એમ નથી થયું કે મારે જે મારા સગા ભાઈઓ છે, મારા સામે જ કુટુંબીઓ છે કેટલા બધા, એને બધાને મારે મરાવી નાખવાના. દુર્યોધનને વિચાર ના આવ્યો. અને જેને વિચાર આવે એ જ અર્જુનત્વ છે, એ જ ગીતાનો અધિકારી છે. પછી શ્રી કૃષ્ણએ જે એને કીધું છે, 700 શ્લોકની ગીતા છે, બોલો પાઠ કરો કોન્સ્ટન્ટ તો 3 કલાક લાગે. હવે 3 કલાક એને કોણ ઉપદેશ આપવા દી? શંખ ફૂંકાઈ ગયા પછી ભગવાને 1 સેકન્ડમાં બધો બોધ આપ્યો, વિશ્વરૂપ બતાવ્યું. એ કે અત્યારે ભૂખા કાઢી નાખું, આમ કરી નાખું, તેમ કરી નાખું. એક જ શબ્દ કીધો, તું નપુંસક છો. વાંચો ગીતામાં, એમાં કીધું તું નપુંસક છે. તો તને ખબર નહોતી કોણ સામે આવવાનું છે? અત્યારે ખબર પડી. અને ભગવાનને ક્રોધ ચડ્યો છે. તું મારવાની વાત કરે છે, ન મારવું તો ન માર, જા. તારે યુદ્ધ નથી કરવું તો ન કરે. તો મને સારથી બેસાડ્યો, એને અપમાન નો ગળી જઈશ. અર્જુન, હું તને એટલું જ સાફ સાફ કહી દઉં છું, તું નહીં મારે તોય હું આમાંથી એક જીવતો નથી રહેવા દેવા. એવી ભગવાનની ભરકુટી ફરી ગઈ. આ મહાભારત તમે જુઓ, રૂવાડા ઉભા થઈ જાય. મહાભારતની કથાઓ કે મંડાતી નથી. આપણે માંડી હતી પેલા, બહુ વર્ષો પેલા કેતો, હવે તો બધું નથી કેતા બહુ. પણ કથા અદભુત છે, જ્ઞાન પણ ખજાનો છો. તારે કોઈને ન મારવો હોય તો ખસી જા,
હું અપમાનને ગળી જઈશ, મારી અપકીર્તિ થશે, તારો સારથી થયો છું. મેં કે હોંશે હોંશે તારી ધોસરી ઉપાડી જાય, નાનામાં નાનું કામ છે સારથી થવું હોય, છતાં મેં સ્વીકારી લીધું હતું. અને આજે તું ખસી જા એટલે મારી વેલ્યુ ના રહી કોઈ, મારે ભૂંડા મોઢે પાછું જ ફરવાનું થાય છે. પણ હું તને સાફ કહી દઉં છું, તું નહીં મારે તોય હું આમાંથી એકેય જીવતો નથી રહેવા દેવાનો. હવે પસંદ કરી લે, જો તારે જોઈએ છે તો નિમિત્ત બની જા, નહીતર હું નથી રહેવા દેવાનું. અને તને એમ લાગે છે તું આને મારવાનો છો, તું શું મારવાનો, તો કપાળ મારું જો આમ એ વિશ્વરૂપ દેખાડ્યું. ત્યાં તો બધા દોડી દોડીને ભગવાનના કરાળ રૂપમાં દાઢમાં ચવાતા બધા આખા કૌરવ સૈન્યને જોયું. આ તો ચવાઈ જાય છે, મરેલા છે તારે ખાલી ટકોરા જ મારવાના છે. અને શું નકામો તું ના મર્દ થઈને વાત કરે છે. તો એ ધર્મ ભીરું છે ને, ગીતા બહુ સમજવા જેવી છે. અર્જુને પ્રશ્નો કર્યા છે, એમાંથી ઘણા પ્રશ્નો છે, પણ એક જ પ્રશ્ન કે અર્જુને કીધું, મહારાજ મને પાપની ચિંતા છે. ગમે તેમ તો મારો બાપ છે ને, ગમે તેમ તો મારો ગુરુ છે ને, એની હત્યાઓ. છેવટે ભગવાને કીધું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. આ શરણાગતિ કેવી છે! આ કથા કહીને મારે અડધી રાતે આજ તમને કેવું છે. આવો કોલ સ્પષ્ટ છે ને. અર્જુન જે કાંઈ બીજા તે શાસ્ત્રોમાં, અરે વેદમાં વાંચ્યા હોય, શાસ્ત્રોમાં વાંચ્યા હોય, આ ભીષ્મના મુખેથી શ્રવણ કર્યું હોય, ઋષિ મુનિઓને મુખેથી શ્રવણ કર્યું હોય, એ બધા જ શાસ્ત્રો, બધા જ સાંભળેલા વચનો, માનેલા બધા જ ધર્મો એક બાજુ મૂકી સર્વ ધર્મોને છોડી મારો એક શરણાગતિનો ધર્મ અપનાવી લે. તું આખા બ્રહ્માંડને બાળીને ભસ્મ કરી દઈ તોય તને એક રંચ જેટલું પણ પાપ તને અડવા નહીં દઉં. હું તને પરમ શુદ્ધ ને શુદ્ધ રાખીશ અને મારા શરણમાં લઈશ. આ મારા આશ્રયનો પ્રતાપ છે. અને તરત અર્જુન હાથ જોડ્યા, કરીશે વચનમતા સ્મૃતિ લબ્ધા. હવે મહારાજ મને જ્ઞાન થઈ ગયું, લાવો ગાંડી. અને ભગવાને પોતે જ ગાંડી લઈ અર્જુનના હાથમાં દીધું. જય હો ધનંજય, જય હો. પાર્થ અર્જુને કહ્યું, મહારાજ બસ આપના મુખમાંથી શબ્દ નીકળ્યો કે જય હો પૃથુનંદન, મારો જય થઈ ગયો. બસ ત્યારે હું બેઠો છું ને, શું પછી તારે શું ચિંતા કરવાની છે? આ શરણાગતિનો મર્મ છે. અને કેવા કેવા એક બે એક્ઝામ્પલ, કેવા કેવા ધર્મના પ્રસંગો આવ્યા, અધર્મ સામે કેવા આવ્યા. ભીષ્મ દાદા કોઈ રીતે મરે જ નહીં. મારવા કેમ? ભીષ્મ એવા હતા, એ જયારે સંકલ્પ કરે ત્યારે મરે. હવે આવું એને વરદાન હતું. આવો કોઈ વ્યક્તિ હોય તો આપણે મારવો કેમ? કોઈ એવો ખીલો કરીને ડોહો બેસી ગયો આપણા પરિવારમાં, હવે ઈ ઠૂઠું સાફ કેમ કરવું તમે મને કહો? એ જયારે સંકલ્પ કરે ત્યારે જ મરે. ભીષ્મરાવ શસ્ત્ર બસ્ત્ર મૂકી દે, એમને ઉભો રહે ને તો દુનિયાનું કોઈ શસ્ત્ર, અંતિમ સુદર્શન પણ એને કાંઈ કરી શકે નહીં. એને પ્રદક્ષિણા કરીને વયું જાય. આવા ભીષ્મ હતા. એ જયારે સંકલ્પ કરે ત્યારે જ મૃત્યુ થાય. એટલે મારવા કેમ? પછી ભાઈ બહુ મોટી કથા છે. એ કથા તો મેં એક પ્રવચનમાં કહેલી છે જન્માષ્ટમી ઉપર, ને એ પ્રવચન એમ ક્યાંક MP3 માં એમાં એડ થયેલું છે. પછી એ છાવણીમાં બધી વાત ફેલાય છે. ભીષ્મ દાદાએ આ બાજુ ભીષ્મને ઉશ્કેરે છે. 9 દિવસ થઈ ગયા છે અને પેલો દુર્યોધન ખાર ખાઈ જાય છે. 9 દિવસ તમે હો અને આ યુદ્ધ 9 દિવસ વીયું જાય. વાત ગજબ ને. ટેસ્ટ મેચ નો અંત જ આવે નહીં, ન ડ્રો થાય ન કાંઈ થાય, અને દળ કટક કપાઈ રાખે ના ભીષ્મ દાદો પછી ખસે નહીં, તમારા જીવતા કોઈ રિઝલ્ટ આવે નહીં. અને પછી કડવા વેણ મારે છે કે તમને એ બધા વહાલા છે એટલે તમે એને બચાવો છો, ખાવ છો અમારું, હેત રાખો છો એનું, ગાદીને વફાદાર નથી તમે. આવી મને ખબર હોત તો દાદા હું તમારા પગ ન પકડત અને હું તમને સરસેનાધિપતિ ન બનાવત. તમે કયા કુળને વફાદાર છો, કોને વફાદાર છો? અને એવા મેણા માર્યા પછી ભીષ્મ રહેતા હશે. દુર્યોધન સાંભળી લે, હું ઈમાનદારીથી યુદ્ધને લડું છું, પણ તને ખબર નથી કે ત્યાં કોણ સામે ઉભો છે. તને એમ છે કે ભીષ્મ બધું પતાવી દે,
મેં તને પહેલા કીધું તું ડાપણ વાપરીને યુદ્ધ નહીં કરતો, સામે શ્રી કૃષ્ણ છે. હાઠીકા જેવો સામે ઉભો છે ને તો શ્રી કૃષ્ણ છે ત્યાં સુધી કાંઈ નહીં થાય. મારા જેવા 1000 ભીષ્મ લાવીશ તો કાંઈ નહીં થાય. હું માણસો મારીશ ને તો સામે લોહીના બુંદમાંથી હજારો ઉભા કરશે. તું એને ક્યાં પહોંચીશ? એ તો સૃષ્ટિનો સર્જક છે, તને સમજાવ્યું નથી તત્વ. પણ તું મારા ઉપર ઘા કરે છે, તું ખાય છે અમારું ને તું એની વફાદારી કરે છે. તો આ બુઢાના ઇમેજ ઉપર, આબરૂ ઉપર તું ઘા નાખે છે. એમ 60 બાણ ખેંચીને 5 બાણ સામે મૂક્યા. આ અર્જુન માટે, આ યુધિષ્ઠિર માટે, આ ભીમ માટે, આ નકુળ માટે, આ સહદેવ માટે. કાલ સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં 5 પાંડવોને હું ન મારું તો હું નહીં કાંઈ એ નહીં. વાહ રે વાહ. પછી તો દુર્યોધન શું કહેવા જોડે, એવો કૂદ્યો, એવો નાચ્યો, ખુશ ખુશ થઈ ગયા આખી કૌરવ છાવણીમાં. ભીષ્મ પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા તો ફર હોય પછી. અને મેસેજ મળ્યા ગુપ્તચરો દ્વારા. આજ બધા હુતા હતા અને ઓલા બધા જગાડ્યા, જાગા જાગા, હે જાગા. ભીમ ને જગાડ્યા, જાગા જાગા, ગડબડાટ થઈ ગયો. ભીમ કે જાને કાકા હોવા દે ને. અરે આફત આવી ગઈ, સવારે જોઈ જાય છે બધું. હવે કોઈ લેવા દે, તાજા માજા થયા છે, આફત ની બટકા ભરી શકાશે. ભલા મણા અહીંયા શું અત્યારે રાતે જગા. અરે મોત સામે કે હવે અત્યારે પડ્યા રહે છે, ઊંઘમાં મોત બોત કેવું ભાડ્યું. જા ભગવાન શ્રી કૃષ્ણને જગાડ્યા છે, એમને બધું જાણે છે. પછી તો આ બધું થયું, પાંચેને ભેળા કર્યા, જગાડ્યા. શ્રી કૃષ્ણ જગાડ્યા એટલે ભીમને જાગવું પડે. જાગ્યા, પછી વાત કરી, દાદાએ પ્રતિજ્ઞા કરી રહી. એટલે ભીમ કે આ તમને શું લાગે છે રિઝલ્ટ? એટલે બીજું આમાં તો કઈ થાય ને, દાદા દાદા છે અને એ પ્રતિજ્ઞા કરે, એની પ્રત્યાગત દેવતાઓ બધા પાલન કરે. એટલે કાળ જયારે વિફરે એટલે આવું થાય. એટલે નક્કી છે તમારે જે કઈ દાન પુણ્ય કરવો હોય બધું કરી લ્યો, વાત પૂરી થઈ જાય. આવું કહી દઉં, દાન પુણ્ય કરવું હોય કરી લ્યો. ભીમ કે આવી ખબર હોત તો અમે આમ કરત નહીં ને. હવે આ તમે શું માંડ્યું? હશે લ્યો ભાઈ, તમારું એવું હોય તો એમ કરી દાન પુણ્ય કરો. એ બધાને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, દાન આપતા જાય. ઓલા બધા વિજય ભવો, રાતે દાન દેવાનું શરૂ કર્યું. રાતે. અને બ્રાહ્મણો એવા રાતે ઉઠી ઉઠીને આવ્યા ખરા. વિજય ભવ. આ ને પેલો ભીમ ખારો થાય, કોણિયું મારે બ્રાહ્મણો. વિજય ભવ. ખબર છે શેના દાન દેવાય? મોત સામે ઉભું છે ને મરવાના દાન દેવાય. જીવતા જગતિયા કરીએ છીએ. આ દાડા સમજો, દાડા. હા, અમારા જીવતા લાડવા ખાશો તમે. એ કે અમારા વચનો ખોટા ન પડે. ખોટા પડશે હવારે. બોલો મૂકે એમ નથી ભીષ્મ દાદા. દ્રૌપદીને ખબર પડી, દ્રૌપદી આવ્યા છે, કૃષ્ણને બહુ ગગલાયા છે કે ભૈયા અમને તારો આશરો. તો કે દેવી આમાં શું કરીએ બીજું, જયારે દાદા જ વિફરી જાય પછી હું શું કરું? એને પ્રતિજ્ઞા ન કરી હોત તો હું કઈ બચાવી શકું, પણ પ્રતિજ્ઞા કરી લીધી એટલે વાત પૂરી થઈ ગઈ, મારું કઈ ચાલે નહીં. તો હું આ સંહાર જોવા માટે સક્ષમ નથી. તો દેવી તમારી મરજી, જેમ કરો એમ કરો. તમારે અગ્નિચિત્તામાં પ્રવેશ કરી જવો છે પહેલા જ. તો કે કઈ વાંધો નહીં, હું ગોઠવી આપું ચિત્તા. આટલા બધા હાવ સરળ વાત કરે. અને ગોઠવાવી ચિત્તા. દ્રૌપદીને કીધું હવે આમાં તમે જીવતા સળગી જાઓ, બીજું શું. પછી જે થાય તમારે જોવું તો નહીં, દેખ્યાનું ઝેર છે ને. સારું, બધું ગોઠવાઈ ગયું. વેદ મંત્રો બોલાય છે. સતી દ્રૌપદી તૈયાર છે, છેથામાં સિંદૂર પૂરી લીધા છે. ભગવાન શ્રી કૃષ્ણે કીધું પ્રદક્ષિણા કરી લો. પ્રદક્ષિણાની શરૂઆત થઈ એટલે દ્રૌપદીને કાનમાં ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે દેવી તમે સતી નથી, મહાસતી છો, એટલે તમારે બીજી જેમ નારીઓ પ્રદક્ષિણા કરે એમ ન કરાય. તમારે થોડી મોટી પ્રદક્ષિણા કરવી પડે, મોટી કરવી પડે. દ્રૌપદી કે મોટી તમે જેમ કહો એમ, છેલ્લે હવે તમારું આટલું વચન માનમાં મને કોઈ વાંધો નથી. તો ચાલો હું આગળ, તમે પાછળ. એક લાલ ટેન હરિકેન ઉપાડ્યું ફાનસ, અને પાછળ પાછળ દ્રૌપદી મોટી પ્રદક્ષિણા ઉપાડે છે. જાળવીને ભીષ્મ દાદા ની કુટીર પાસે દ્રૌપદીને લઈ આવ્યો. બોલ. અને ત્યાં લાવીને દ્રૌપદીને કીધું સતી, તો હા દેવ બેન, તો હા દાદાની કુટીર આવી ગઈ છે, તો પ્રણામ કરી લ્યો. કમસે કમ આશીર્વાદ મળી જાય તો તમને કોઈ વાંધો આવે નહીં. તમારા પૂરતો આશીર્વાદ લઈ લ્યો. તમારે જવું જ છે આ લોકમાંથી તો દાદાના આશીર્વાદ લઈ લો, પછી ક્યાં દર્શન થવાનું. તો કે આ વાત સાચું. તો કે લાવો
આ તમારી મોજડીઓ છે મારી પાસે લાવો, બગલમાં ભરાઈ દો, જાઓ. મોજડી પેલા દેખાય, લાવો મારી પાસે. પગરખા બગલમાં નાખ્યા, એને અંદર ધકેલા, ભગવાન બહાર ઉભા રહ્યા, હરિકન ઢીમું કરી નાખ્યું અને તેને કહે જાઓ પગે લાગો. એ દ્રૌપદી જેવું માથું નમાવ્યું તો કંકણ ખખડ્યા. અરે દ્રૌપદી ભીષ્મ દાદાએ દુર્યોધનને કીધેલું કે તને ઠીક પડે ત્યારે તું તારી પત્ની એની શું છે નામ, એનું ભાવ ઉપર નામ છે ભારતી, તો નહીં એવું છે કઈ ભામતી નહીં, એ ભાવ ઉપર જ નામ છે, હાલો ને જે હોય એ ભારતી કે એવું કઈક છે, તે એને તું મોકલજે એટલે હું આશીર્વાદ આપીશ. સૌભાગ્યવતી બાબા તારો વિજય થઈ જશે, તને પાકું થઈ જાય. એ કૃષ્ણને ખબર. હવે આ દુર્યોધનના ઘરવાળાને જો ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરે, એ પ્રતિજ્ઞા મારા કંટ્રોલમાં છે હજી, પણ એની પત્નીને આશીર્વાદ આપી દે તું સૌભાગ્યવતી ભવ, તો પછી આ ઉથલાવવું કઠણ. એની જગ્યાએ દ્રૌપદીને વેલા ઘુસાડી દીધા. દ્રૌપદી આવીને પગે લાગ્યા. ભીષ્મ દાદા ધ્યાનસ્થ વૃદ્ધ માણસ, એ ત્યાં ક્યાં ટ્યુબલાઇટથી સ્વિચ ઓન કરે ને જોવે, આમ એ બધા એવા અંધકાર બધા હોય, થોડું આછું અજવાળું. ભીષ્મ દાદા એમ કે દુર્યોધનના ઘરવાળા આવ્યા છે, એટલે ભીષ્મ દાદા બે હાથ ઉઠાવીને આમ ઊંચા રાખીને કીધું સૌભાગ્યવતી બાબા, સૌભાગ્યવતી બાબા. એટલે દ્રૌપદી કે મહારાજ આશીર્વાદ મોટા કે પ્રતિજ્ઞા મોટી? હાજ વિદુષી ને એ મહારાજ આશીર્વાદ મોટા કે પ્રતિજ્ઞા મોટી? એટલે ભીષ્મ આંખી ઉઘડી, આ કોણ બોલે છે? ભીષ્મ દાદા કે દેવી તમે, દ્રૌપદી તું અહીંયા? મારું કપાળ ફૂટ્યું, મને એમ કહેતો દુર્યોધનના ઘરવાળા આવ્યા છે. ભીષ્મ દાદા એક સેકન્ડ આંખ બંધ કરી ખોલી નાખી. શું પૂછ્યું સતી દીકરી, તે શું પૂછ્યું? તો કે આશીર્વાદ મોટા કે પ્રતિજ્ઞા મોટી? તો સાંભળી લે દ્રૌપદી, આશીર્વાદ પણ મોટા નથી, પ્રતિજ્ઞા પણ મારી મોટી નથી, તને જે અહીં લઈ આવ્યો ને એ મોટો છે. બસ તમારો વિજય છે અને સુખ શાંતિ સુઈ જાઓ. કૃષ્ણ જેવે દ્રૌપદી નીકળે, હાલો હાલો હાલો, હવે અહીં ઉભા રહેવા મજા નથી, ચાલો. લઈ ગયા, ચિતા પીતા બધું વીખી નાખ્યું. એટલે બધાને કે જાઓ, બધા ઘરે જઈને હોઈ જાઓ, ભીષ્મ દાદા આશીર્વાદ દઈ દીધો છે, બધું વિખાવી નાખ્યું. પછી સવારે સામે યુદ્ધ મંડાણું, આવું જાણે છે. પણ ત્યારે સામે પાછો મૂકવો તો પડ્યો શિખંડીને. એ પુરુષમાં નહોતો, સ્ત્રીવાય નહોતો, નપુંસક. એ શિખંડીને સામે રાખ્યો અને ભીષ્મ દાદાએ પછી હથિયારો મૂકી દીધા અને અર્જુનને બાણ મારવાનું કહ્યું. અર્જુન થથરાયો, મહારાજ મારો ક્ષત્રિય ધર્મ ભંગ થાય છે, નિશસ્ત્રી ઉપર, એ મારો દાદ, મારો બાપ દાદા, એની સામે અત્યારે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એનો કાટલો ચાલીને કે આ અધર્મ ધર્મ ની બધી તને ખબર પડે કે મને? અત્યારે જ બાણ માર. ભલે મહારાજ, આ અધર્મ જોઈએ બધું સર્વધર્માન પરિત્યજ્ય. પછી એમણે બાણ, પણ અર્જુને રડતા રડતા બાણ માર્યા છે, આંખમાં ચોધાર આંસુ અને બાણ મારે. ભીષ્મે બાણ મૂકી દીધા હતા ને, છાતી આમ જ રાખીને ઉભા. જેવું તીર આવે સામે શિખંડી પણ મારે, શિખંડીની ઓથમાં રહીને અર્જુન બાણ મારે. શિખંડી મારે અને એની પાછળ રહીને અર્જુન બાણ મારે. લાગે શિખંડી મારતો એવું, પણ જેવું બાણ આવે ને ભીષ્મ ઉહકારો કરીને આમ રાડ નીકળી જાય. એટલે બાજુવાળા જે બધા હતા ને એ કે મહારાજ ઓલો નપુંસક, એના બાણ તમને આટલા બધા ઘાયલ કરે ને તમે ચીસો પડી જાય કે અડધો અડધો જોજન સુધી સંભળાય તમારી ચીસ? ત્યારે ભીષ્મ દાદા મહાભારતમાં બોલે છે કે ઈમે બાણા અર્જુનસ્ય નેમે બાણા શિખંડીનસ્ય. આ શિખંડીના બાણ નથી, એના બાણ તો અધવચ્ચે ડફ દઈને હેઠા પડી જાય છે, અહીં સુધી પહોંચતા જ નથી શિખંડીના બાણ. આ આવે છે એ તો પૃથુનંદન અર્જુનના બાણ આવે છે, એટલે મને હુંકારા નીકળી જાય છે. અને પછી રૂએ રૂએ લાગ્યા, ભીષ્મ દાદા પડ્યા. એવી જ રીતે દ્રોણ મર્યા, એવી રીતે એક એક કર્ણને જો પહેયું કાઢવા ગયો અને અર્જુનને કીધું કે હવે માર. અરે મહારાજ નિશસ્ત્રી છે, વળી પાછું તારું પુરાણ ખોલ્યું, અત્યારે જ માર. અને કર્ણે કીધું કે અધર્મ છે, ત્યારે શ્રી કૃષ્ણને કીધું તમે એને કેમ ઉત્સાહો છો, આ અધર્મ છે ભયંકર. શ્રી કૃષ્ણએ કીધું દ્રૌપદીના વસ્ત્રો ખેંચાતા હતા ત્યારે અધર્મ ધર્મની પૂંછડી કેમ નહોતી બોલતી? ધર્મ અધર્મ શું કહેવાય ત્યારે નહોતી ખબર? એ શાસ્ત્ર અહીંયા જ ખોલવાની જરૂર છે, અમને જ ઉપદેશ આપવાનો છે. તે દી તું ક્યાં ગયો હતો?
દ્રૌપદીને તું વેશ્યા બોલનારો તું કે બીજો? ઈ વેશ્યા કીધું અને અર્જુનને યાદ આવ્યું, મહારાજ આને મુકાય જ નહીં, તો મારી નાખીને શું વાટ જોશો તું? સતી દ્રૌપદીને જેને વેશ્યા કહી છે એની સામે તારું લોહી નથી ઉકળતું, મારા રૂવાડા નથી બેઠા રહેતા. અર્જુને કીધું મૂકું, આવવા જ દે તું. અને કર્ણને ઉપાડી લીધું. એવો ને એવો પાછો જયદ્રથમાં તકલીફ. હવે આ તો કેટલીક હતા, કેવા કેવા ધર્મ આવ્યા, પણ છતાંય શાસ્ત્ર સાંખ પૂરે છે. અને એની ભૂમિમાં હું તમે આજ બેઠા છે. એ જ અર્જુન શ્રી કૃષ્ણની સાથે આજ પણ પ્રત્યક્ષ પૂજાય છે અને નરનારાયણ દેવ થઈને બિરાજે છે. બધા અધર્મો નીકળી ગયા છે. શેનો પ્રતાપ છે? શરણાગતિનો છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આવો શરણાગતિનો મહિમા છે. એનું એક જ વાત કહીને પૂરું કરું, એટલે પેલા વાલેરા વરુના બધા પાપ ન ગણાય એવા, ન ગણાય એવી હિંસા. પણ એ જ વાલેરો હવે સ્વામિનારાયણ ભજન કરે છે, ગુણાતીત બાપની સાથે કંઠી પહેરી છે, સ્વામિનારાયણ ધર્મના પંચ વર્તમાન પાળે છે, દારૂ ન પીવો, માંસ ન ખાવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વર્ણાશ્રમમાં ધર્મો પાળવા અને બધા જે કઈ નીતિ નિયમો છે એનું પાલન કરે છે, અનન્યપરણે ભગવાનની ભક્તિ કરે છે. એ ડેલીએ બેઠા છે, એમાં એક ગાડું લઈને કોળી નીકળ્યો. આ વાત કહીને પછી પૂરું કરીશ. એટલે આ વાત જાણીતી નથી બહુ, અને સત્સંગમાં બહુ ઓછી છે જાણીતી. એ બેઠો છે વાલેરા વરુ, અને એમાં એના ગામને કોળી બળદગાડું, અને એમાં એમના ઘરના બેઠેલા નીકળ્યા. એટલે વાલેરા વરે પૂછ્યું, એટલે કોળી ક્યાં હાલ્યો? બાપુ કે આ મારા ઘરવાળા છે ને એને તુલસી છે એમ પગે લગાડવા જાઉં છું. કા બાપુ તમને તો નહીં ખબર હોય, પણ એવું છે, મારે 2 ઘર કર્યા પણ મારે કોઈ વસ્તાર નથી, એટલે દીકરા દીકરી કાંઈ સંતાન નથી. એટલે મેં માનતા રાખી છે કે તુલસી ચામાને પગે લગાડી આવું તો ભગવાન દીકરો તુલસી ચામ ઠાકર દે, એટલે પગે લગાડવાની માનતા છે, એટલે હું પગે લગાડવા જાઉં છું. એટલે વાલેરા વાળું કે એ નવી છે કે જૂની ઘરવાળી? તો કે નવી છે. તો કે આવો ભેદ કેમ? પગે લગાડવા જવું હોય તો બેયને લઈ જવી જોઈએ ને. તો જૂનીએ તારું શું બગાડ્યું? તને અત્યાર સુધી રોટલા ટીપીને જેને તને સાચવો, સેવા કરી અતિ ભાવથી, ઈશ્વર ભાવથી, અને અત્યારે નાનીમાં જ મોહ, નવીમાં જ મોહ. બેયને લઈ જવા હતા, બેને તુલસી છામ પગે લગાડો. તો કે મને આમાં થોડું વધારે મન વળગ્યું છે, એટલે હવે મને આનાથી દીકરો થાય, ભગવાન તુલસી શ્યામ ઠાકોર દે તો મેં માની છે પગે લગાડી આવું. વાલેરા વરુ કે જો ભાઈ સાંભળી લે, 4 ધામની જાત્રા કરાવીને તું નવીને પગે લગાડી આવ્યો, એને દીકરો નહીં થાય. આ એક વખતનો ભયંકર હત્યારો બોલે છો. ક્યાં પાપ જાય છે નજર સામે બનેલી ઘટના છે. એ કે 4 ધામને પગે લગાડી આવે નવીને, એને દીકરો નહીં થાય, અને જૂનીને નથી લઈ જતો. આ વાલેરો વરુ બોલે છે એ જૂનીને 2 દીકરા થશે જા, બાકી 4 ધામ જાત્રા કરાવે નવીને દીકરો નહીં થાય, કોઈ વસ્તાર નહીં થાય જા. અને પગે લગાડી આવ્યો, બધું થયું, એનાથી કોઈ વસ્તાર ન થયો. અને વાલેરો વરુ એક વખતનો ભયંકર બહારવટીયો, ક્યાં બળથી? શરણાગતિના બળથી એને આશીર્વાદ દીધા. સાધુ દીકરા દે એ તો વાત અલગ છે, એક વખતનો હરિભગત દે એ હજી અલગ વાત છે, પણ એક વખતનો બહારવટીયો, હિંસક ક્રૂર માણસ, પાપનો પહાડ ગણાય એવો માણસ, એ એમ આશીર્વાદ દે કે જા તારી જૂની ઘરવાળીને 2 દીકરા થાય. અને એને 2 દીકરા થયા, રામજી ને કાનજી નામ પડ્યું, એને 2 દીકરા થયા, પેલીને કાંઈ થયું નહીં. આ પાપ ક્યાં ગયા? ઓલાના કર્મો આઘા પાછા કરી નાખ્યા. પોતાના તો આઘા પાછા થઈ ગયા, પણ પેલાના નસીબમાં સંતાન સુખ નહોતું, એના કર્મો આઘા પાછા કરી દીધા. એ આ શરણાગતિના બળથી બધા પાપ નષ્ટ થાય છે. અને બાકી બીજી રીતે જો આપણે એને ઉલેચવા જઈએ તો એ જીવનું કોઈ બળ નથી, ગજુ નથી. એટલે કહ્યું છે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદી સદગુણમ.
અણુમપ્યતુલમ હે મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. પણ એ શરણાગતિ એની કંઈક વિધિ હોય છે, અને એ વિધિસરની શરણાગતિ એની આજના બૌદ્ધિક સમાજોમાં બધે જ્યાં ત્યાં એની થોડી ટીકા પણ થાય છે. છતાં એ શરણાગતિ, એ કંઠી, એ શરણાગતિ એનો શું મહિમા છે એ વાત આવતે વખતે તમને કહેવામાં આવશે. એટલે વેલાસર તમે આવજો અને તમે જે ગળામાં કંઠી પહેરી છે એનો શું મહિમા છે એ તમે જાણજો અને સમજજો, બળ આવશે. સહજાનંદ સ્વામી મહારાજ.